તો આ મંદિર અને આ સ્થાપત્યને આપણને થોડીક રહસ્યમય વાત અને આપણને એની પાછળની ઘટનાની થોડીક માહિતી મળી છે, તો એ વિશે હું તમને જાણ કરું થોડું. તો હેલો મિત્રો, કેમ છો બધાય મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ અને આપણા વિડીયો જોતો એ બધાય મજામાં જ હોય. તો આજે આપણે નવા વિડીયોમાં આવી ગયા છીએ ઘણા સમય પછી, તો તમે વિડીયો મારા જોતા રહેજો. આપણે આજે જવાનું છે ગંગાજળિયા તળાવ, જે પૌરાણિક સ્થળ છે અને જૂનું છે. તે ભાવનગરમાં આવેલું છે અને ઘણા લોકોએ અત્યાર સુધી જોયું પણ નહીં હોય, એટલે ઘણા ઓછા જણાએ જોયેલું છે. જોયું તો હશે પણ અમને હજી ખબર ઓછી છે. એટલે આજ આપણે ગંગાજળિયા તળાવ જવાનું છે ને ત્યાં જોવાનું છે કેવી રીતના છે ને શું મંદિર છે, તળાવ કઈ રીતના છે, આપણે એની જાણકારી લેશું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે ઘરની બહાર નીકળી ગયા છે અને આપણે ગાડી તૈયાર છે અને આ બે ભાઈબંધે તૈયાર છે. તો હવે આપણે જવાનું છે. છે ને અડધે પહોંચી ગયા છે અને છે ને બધા જો મસ્તીને છે ને ગુલ્ફી ખાય છે. જો બધા મસ્તીને ગુલ્ફી ખાય છે. તો ખાઈ પછી છે ને આપણે અંદર ચાવી જોવા. મિત્રો છે ને આપણે પહોંચી ગયા છે ને આપણે છે ને અહીંયા ગાડીનું પાર્કિંગ હતું, તે આપણે પાર્કિંગ કરી દીધું છે ને આ એનો વ્યૂ છે. તો નજીક જઈને તમને દેખાડું. તો મિત્રો અહીંયાનું મસ્તીના ઝાડવા ને એવું જુઓ તમે, ઝાડવા. આ આખું તળાવ છે, વર્ષો વર્ષ આવેલું છે. અને આપણે આ મસ્તીનું તળાવ છે ને આપણે હજી આગળ જાવી જ છીએ જોવા. ઓલો આપણે જે મહેલ હતું, પૌરાણિક સ્થળ ના છે. હવે આગળ જાવી એ તમને સ્થળ જો અહીંયાથી દેખાય છે, આ મસ્તીનું જો. પણ એ છે ને આપણે અહીંયા નાખેલું છે આ જાળીને એવું, એ ઓલી સાઈડ છે એટલે આપણે ફરીને જવું પડશે ઓલી સાઈડ. આપણે અત્યારે તો તળાવની અંદર છે, હવે આપણે એ સાઈડ જવાનું છે અંદર. તો મિત્રો છે ને આ તળાવમાં છે ને એક માછલીઓ પણ ઘણી ખરી છે, તો હું તમને દેખાડું. જો મસ્તીની ઓલે પણ જોઈ રહી, જો આ જો માછલી મસ્તીની માછલીઓ છે, મસ્તીનો છે. એટલે ઘણી બધી માછલીઓ છે આ સાઈડ છે, આ જગ્યાએ. તો મિત્રો આ મસ્તીનું આપણે તળાવ જોઈ લીધું છે ને હવે આપણે ઓલો મહેલ અથવા કે પૌરાણિક સ્થળ જો અહીંયાથી દેખાય છે ને મસ્તીનું, આપણે એ જોવા જવાનું છે હવે. તો ચાલો ત્યાં જઈએ. હવે આપણે છે ને હાલતા હાલતા છે ને આપણે મેં કીધું છે એમ બાજુમાં જવાનું છે. આપણે દેખાડ્યું હતું ને નાથી ગેટેથી જવાનું છે આપણે હવે. તો લખતો અને આપણે બધા હેરે જ થઈએ. આપણે કેમ કે રસ્તો નથી જવાનો એટલે આમ ફરીને જવું પડશે ટૂંકમાં. જો આ બે આગળ વહી ગયા. તો ફાઇનલ મિત્રો છે ને આપણે પહોંચી ગયા છીએ જો મસ્તીને. મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે ને આ છે આપણે ગંગા મૈયા મંદિર, એનું નામ છે. તો આપણે મસ્તીનું મંદિર છે, વ્યૂ દેખાડું ઉપર.
તો હેલો મિત્રો, તો આ મંદિર અને આ સ્થાપત્યને આપણને થોડીક રહસ્યમય વાત અને આપણને એની પાછળની ઘટનાની થોડીક માહિતી મળી છે, તો એ વિશે હું તમને જાણ કરું છું. 1875 વારસદાર ભાવસિંહના જન્મ આપીને સત્કાર થયેલા પોતાના રાણી રાજબાના સ્મારકને 1893 આ બંધાવેલું છે. રાજપૂત અને મોગલ શૈલીનું સામંજસ્ય આ છત્રી ધરાવે છે. એથી કોતરણી વાળી ફૂલ વેલની નાજુક ભાત ધરાવતી જાળી અને થાંભલા આ સ્થાપત્યની વિશેષતા છે. આ છત્રીના સ્થાપિત મુંબઈના જે સ્કૂલ ઓફ આર્ટ્સના આચાર્ય જ્હોન ગ્રિફિથ હતા. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અને મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે જઈશું આપણા ઘરે અને વ્લોગનું એન્ડિંગ, આ વિડીયોનું એન્ડિંગ આપણે અહીંયા જ કરું છું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 3 સ્ટાર્ટ. તો મિત્રો, આ પાછળ તમને રહસ્યમય મહેલ અથવા જે પૌરાણિક સ્થળ દેખાય છે એના વિશે મારી પાસે ટૂંકમાં મેં એકત્ર કરેલી છે. આના વિશે કાંઈક માહિતી હું એ તમને જણાવું. આ છે આ ક્ષત્રિય સંસ્થા ભાવનગરના મહારાજા શ્રી સપ્તસિંહ જી દેસાઈ ગોંડલ વાળા રાણીશ્રી